હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રને આગળ વધારીશું. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં આજે આપણે જોવાનું છે સાદું માઇક્રોસ્કોપ, ત્યારબાદ સંયુક્ત માઇક્રોસ્કોપ. હવે કોઈ પણ સૂક્ષ્મદર્શક યંત્ર હોય, માઇક્રોસ્કોપ એટલે તો ખબર ને, સૂક્ષ્મદર્શક યંત્ર, બરાબર? એટલે સાદું હોય કે સંયુક્ત માઇક્રોસ્કોપ હોય, બધા માટે મોટવણીનું એક જ સૂત્ર છે, બરાબર? એટલે ગમે તે માઇક્રોસ્કોપ હોય, મોટવણી માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તો મોટવણી બરાબર સમજો બધું. મોટવણી બરાબર જે અંતિમ પ્રતિબિંબ બને, અંતિમ પ્રતિબિંબે બનાવેલ દ્રષ્ટિકોણ છેદમાં ડી અંતરે રાખેલ વસ્તુએ બનાવેલ દ્રષ્ટિકોણ બે દ્રષ્ટિકોણનો ગુણોત્તર છે. દ્રષ્ટિકોણ શું તેની ચર્ચા આપણે હવે કરીશું. એટલે ઉપરનો જે ખૂણો છે એને નામ આપણે આપવાના છીએ બીટા, અને નીચે જે ખૂણો બનવાનો છે તેને નામ આપીશું આલ્ફા. એટલે મોટવણી એમનું સૂત્ર બધા માટે કોમન, બીટા અપોન આલ્ફા, બરાબર? હવે દ્રષ્ટિકોણ શું છે એ સમજો કે જ્યાં સુધી તમે કોઈ વસ્તુને જોઈ શકો છો ત્યાં સુધી આંખ પાસે બનેલો ખૂણો. સમજો કે કોઈ h ઊંચાઈની વસ્તુ મારે જોવી છે, બરાબર? અને આ આંખનો લેન્સ છે. અત્યારે ખાલી વ્યવસ્થિત સમજવા માટે હું ઝૂમ કરું છું. આ આંખ છે અને આ ધારો કે તેની અક્ષ પર એક વસ્તુ આપણે મૂકેલી છે, બરાબર? તો અત્યારે ખૂણો કેટલો બને છે આંખ સાથે? તો આ જે ખૂણો છે, બરાબર, હું પહેલાં આલ્ફાની વાત કરું છું એટલે એના પર ધ્યાન આપજો. ડી અંતરે રાખેલ વસ્તુએ બનાવેલ દ્રષ્ટિકોણ, અને તેમાં પણ જે છેદમાં છે ને એમાં યાદ રાખવાનું કે કોઈ પણ પ્રકારનું સૂક્ષ્મદર્શક યંત્ર ન રાખેલું હોય ત્યારે, એટલે કે માત્ર આંખ જ અત્યારે એવી છે જે વસ્તુને જોવે છે, બરાબર? હવે આ વસ્તુ છે એ ધારો કે મેં રાખી છે 100 સેન્ટીમીટર પર. તો એ જ વસ્તુને હું 50 સેન્ટીમીટર પર લાવીશ તો પણ મને કંઈક અહીંયા ખૂણો મળશે. 25 સેન્ટીમીટર પર લાવીને મૂકીશ તો પણ મને કંઈક અલગ ખૂણો મળશે, જુઓ. અને 10 સેન્ટીમીટર પર લાવીશ તો પણ અલગ ખૂણો મળશે. પણ એ પછી રેટિનાની રેન્જની બહાર જતું રહેશે, કેમ કે આટલા પાર્ટમાં તમને ધારો કે ઇમેજ મળે છે, પછી ઇમેજ બ્લર થાય છે, બરાબર? એટલે કે હવે પ્રતિબિંબ છે એ રેટિના પર ફોકસ થતું બંધ થઈ જશે. એટલે 25 સેન્ટીમીટરથી ઓછા અંતરે નોર્મલ હ્યુમન હોય, બરાબર, તો દેખાતું બંધ થાય છે અથવા તો બ્લર થઈ જાય છે. એટલે આપણે સિલેક્ટ કરીએ છીએ કેપિટલ ડી, નજીક બિંદુ. નજીક બિંદુ એટલે ઓછામાં ઓછું એવું અંતર કે જ્યાં સુધી આપણે કોઈ વસ્તુને ક્લિયર જોઈ શકીએ. નજીક બિંદુ પર વસ્તુ રાખી હોય અને તે આંખ સાથે જે સીધો ખૂણો બનાવે તેને નામ આપીશું આલ્ફા. એ આ છે ડી અંતરે રાખેલ વસ્તુ એ બનાવેલ દ્રષ્ટિકોણ એ આલ્ફા. અંતિમ પ્રતિબિંબે બનાવેલ દ્રષ્ટિકોણ તેને નામ આપવાનું છે બીટા. એટલે કે વચ્ચે તમે સૂક્ષ્મદર્શક યંત્ર કોઈ મૂકી દો અને તેના લીધે પ્રતિબિંબ ક્યાંક બીજે બને તો એ જે ખૂણો બનશે તે ખૂણો કેવો ગણાશે? બીટા. અને પછી બંનેનો ગુણોત્તર લેશો એટલે તમને મળશે મોટવણી. એટલું પ્રતિબિંબ આપણે ઝૂમ કરીને જોઈ શક્યા. તો સૌથી પહેલાં લઈએ સાદું માઇક્રોસ્કોપ.
सादा माइक्रोस्कोप में शुं हशे तो कि एक लेंस है, बराबर। केंद्र में पसार थती आ अक्ष है, बराबर। हवे धारो कि मैं वस्तु ने एक चौक्कस अंतरे मूकेली है। धारो कि वस्तु अहींया छे अने ए वस्तु हूँ क्या राखीश, केम के मारे तेनुं आभासी अने चतुर प्रतिबिंब जोईतुं छे, एटले मुख्य केंद्र अने ओ नी वच्चे राखीश। एटले अहींया धारो कि ऑप्टिकल सेंटर छे आ, तो अहींया जे केंद्र लंबाई हशे ए आ एफ हशे, बराबर। हवे अहींथी जता किरणों में शुं थशे तो कि आ बाजू पण केंद्र लंबाई हशे, मुख्य केंद्र आ बाजू पण एफ हशे, बराबर। तो हवे किरण आकृति दोरूं तो आवी रीते किरण गयुं। ये खबर छे आपणने के समांतर किरण होय तो क्यांथी पसार थशे, एफ मांथी, अरे ओ मांथी पसार थतुं किरण होय तो क्या जशे, सीधे सीधुं, बराबर। आपणे एफ थोड़ुं दूर राखीए जेथी व्यवस्थित समझी शकाय। तो आपणे एफ अहींया क्यांक राखीए, बराबर। एटले आ किरण आवी रीते गयुं। हवे जो बंने किरणों छे, बंने किरणों छे ए अहींया एकबीजाथी दूर जाय छे एटले मळशे नहीं। तो आपणे शुं करवुं पड़शे, एक्सटेन्ड करवा पड़शे। एटले विरुद्ध दिशा में हूँ एक्सटेन्ड करूँ तो मने आवी रीते अहींया क्यांक इमेज मळे छे, जुओ, बराबर। एटले अहींया मने वस्तुनुं प्रतिबिंब मळ्युं ए डैश बी डैश। अहींया हतुं ए बी, अहींया बनी गयुं ए डैश बी डैश, बराबर। आटलुं क्लियर हशे। हवे आ अंतर यू छे, एम के वस्तु अंतर छे, आ अंतर यू छे, बराबर। हवे आल्फा अने बीटाना मूल्य शुं लेवा ए समझो। अहींया जे खूणो बने छे ए खरेखर बीटा छे, केम के प्रतिबिंबे बनावेलो खूणो लेवानो छे। प्रतिबिंबे बनावेलो खूणो ए बीटा। पाछो क्वेश्चन ए थशे कि त्यां तो वस्तु पण खूणो बनावे छे, बराबर ने। चौक्कस त्यां वस्तु खूणो बनावे ज छे, तमे जोशो तो तमने ख्याल आवशे। आ वस्तु छे पण आ खूणाने आपणे बीटा ज कहेवो पड़े, आल्फा कही शकीए नहीं। शा माटे विचारो, केम के आल्फा माटे मैं शरत मूकेली हती कि मात्र आँख वडे जोवातुं होय अने वस्तु जो खूणो बनावे तो तमे तेने कहेशो आल्फा। आल्फानुं मूल्य बीटा करता नानुं हशे। कई रीते समझो, आँख वडे तमारे चौक्कस जोवुं होय तो आटली नजीक वस्तुने राखी ना शकाय, तो वस्तुने तमारे अहींया छेक राखवी पड़े। तो पछी आ जे खूणो बने तेने तमे आल्फा कही शको। अत्यारे वस्तुने नजीक लाववी पड़ी छे एटले वस्तु ए बीटा खूणो बनावेलो छे, बराबर। एटले आवी रीते जो तमारे आल्फा मेळववो होय तो आ वस्तु छे, वस्तुनी ऊंचाई एचओ छे, तेने तमारे डी अंतरे डायरेक्ट राखवी पड़शे। हवे तो तमे आटलुं अंतर डी सेट करो तो चालशे, समझ पड़ी। अने અહીંથી તમે જુઓ છો આંખ વડે, અને આ ડાયરેક્ટ જો આંખ સાથે ખૂણો બનતો હોય તો ખૂણાને કહી શકાય આલ્ફા, બરાબર। હવે આપણે જે બનાવીએ છીએ તે સૂક્ષ્મદર્શક યંત્ર છે, એટલે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સૂક્ષ્મ વસ્તુ જ જોવાની છે, બરાબર। બેક્ટેરિયા છે, કોઈ ફૂગ છે, બરાબર, બીજા કોઈ જીવાણુઓ છે તેને જોવા માટે। તો ઓબ્વિયસલી આ વસ્તુની ઊંચાઈ ખૂબ જ નાની હશે, તો ખૂણાઓ પણ સૂક્ષ્મ હશે। એટલે સૌથી પહેલી વસ્તુ કે સૂક્ષ્મ ખૂણા માટે ચલો સૌથી પહેલાં હું અહીંથી આલ્ફા કાઢીશ, તો હું tan આલ્ફા બરાબર સામેની છેદમાં પાસેની બરાબર HO છેદમાં D લખી શકું। એવી રીતે
मारे बीटा जोईतुं होय तो tan बीटा बराबर HO छेदमां U लखी शकूं, केम के जो अहींया HO छे, केम के प्रतिबिंबनी ऊंचाई आपणने खबर नहीं होय तो आपणे जोईए छीए, तो अहींया HO छेदमां शुं थशे? U थशे। तो tan बीटा ની जगह पर हूँ शू लखी सकूँ? tan बीटा बराबर बीटा। हवे मोटवणी मने शू मळशे? तो मोटवणी आपणे जोयुं तो तेम बीटाना छेदमां आल्फा, बीटाना छेदमां हूँ आल्फा करूँ, HO केन्सल थई जशे अने D उपर जतुं रहेशे એટલે D ना छेदमां U थशे। तो एक मोटवणीनुं सूत्र सादा माइक्रोस्कोप माटे फिक्स थयुं, M बराबर बीटा छेदमां अल्फा बराबर D बाय U। आज मेन सूत्र छे। हवे मारे D बाय U मेळववुं छे तो हूँ शुं करीश? तो साव इजी छे कि हूँ लेन्सनुं सूत्र वापरूँ तो -1/u + 1/v = 1/f। मने जोईए छे U, मने जोईए छे U, तो हूँ अहींया शुं करीश? -1/-u कर नाखूँ +1/ अहींया -d कर नाखूँ। बराबर? -d शा माटे? -d शा माटे करूँ छूं ए पण जोवानुं, केम के आपणे छेल्लुं जे प्रतिबिंब छे ए व्यवस्थित जोई शकाय तेना माटे गोठववानुं छे। तो तमे वधुमां वधु केटला अंतरे राखी शको? सॉरी, ओछामां ओछा d अंतरे। d थी ओछा अंतरे जो प्रतिबिंब बनशे तो नहीं चाले। बराबर? d थी ओछा अंतरे प्रतिबिंब बनशे तो नहीं चाले। एटला माटे आपणे एक काम करीशुं, अहींया d मूकी दईशुं, आ 1/f प्लस आवशे। मारे 1/u ने सूत्रनो करता बनावવો હોય तो 1/d माइनस छे जे पहली बाजू जशे એટલે प्लस थई जशे એટલે 1/d प्लस 1/f। बराबर? आ पूरुं थयुं એટલે पाछा आ स्टेप पर आवी जाओ। चलो m बराबर शुं छे? तो कि d ना छेदमां u, तो d एमने ज राखो, 1/u ની જગ્યાએ શું લખાય? 1/d प्लस 1/f। तो मोटवણીનો ફોર્મ્યુલા મળી ગયો 1 + d/f। પણ આમાં આપણે કન્ડિશન શું લીધી હતી કે v બરાબર d હોય તો ત્યારે જ આ સૂત્ર વાપરવાનું છે, અને v બરાબર d હોય એટલે આને આપણે શું કહેવાનું છે એ સમજો કે આ નોર્મલ એડજસ્ટમેન્ટ છે। બરાબર? ઓકે, સોરી, નોર્મલ એડજસ્ટમેન્ટ નહીં, v बराबर d એટલે સ્ટ્રેચ્ડ આઈ કહેવાય। સ્ટ્રેચ્ડ આઈ એટલે આંખ ઉપર જ્યારે પ્રેશર બનતું હોય ત્યારે, કેમ કે 25 સેન્ટીમીટર એક લિમિટ આવી ગઈ, આનાથી ઓછું બને જ નહીં, એટલે આ મળી શકતું ઓછામાં ઓછું પેલું થયું, સોરી, મળી શકતું વધુમાં વધુ મેગ્નિફિકેશન, આનાથી વધુ મેગ્નિફાઈ આપણે કરી શકવાના નથી। હવે તમારે પ્રતિબિંબને દૂર લઈ જવું પડશે। બરાબર? चलो, तो आ थई गयुं महत्तम मोटवणी, महत्तम शक्य मोटवणी। ओके, हवे हूँ एम कहूँ कि नॉर्मल एडजस्टमेंट होत तो पछी जे प्रतिबिंब मळे छे फाइनल प्रतिबिंब ए क्या जतुं रहे? अनंत अंतरे। आँखने जराय स्ट्रेस नहीं पड़े, आरामथी जोई शकशे। अने v अनंत थई जाए तो आ पार्ट अनंत थई गयो, ए पार्ट अनंत थई जाए तो 1/u बराबर शुं थई जाए? 1/f। तो 1/u बराबर 1/f थई जाए, माटे मोटवणी बराबर d/u नी जगह पर d/f थई जशे। बराबर? अने आ थई गयुं मळी शकती न्यूनतम मोटवणी छे। क्यारे यूज करवानुं? ज्यारे v बराबर अनंत होय
ત્યારે, એટલે અંતિમ ઇમેજ અનંત અંતરે મળતી હોય ત્યારે. ટૂંકમાં આપણને મોટવણીનું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી મળી શકે તો કે d/f લેસ દેન ઓર ઇક્વલ ટુ મોટવણી ઓર લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 + d/f આટલાની વચ્ચે મોટવણી મળી શકે, ના d/f થી ઓછી ના 1 + d/f થી વધુ. એટલે બહુ મોટું મેગ્નિફિકેશન જોઈતું હોય, એક સાથે વસ્તુને બહુ વધારે પડતી ઝૂમ કરવી હોય તો પછી સાદું માઇક્રોસ્કોપ કામ લાગશે નહીં. વસ્તુની જે ઊંચાઈ છે તેના કરતાં આઈ થિંક 9 ગણી જેટલું તમે વધારે મેગ્નિફિકેશન મેળવી શકો છો, તેનાથી વધારે મેગ્નિફિકેશન મેળવી શકાતું નથી. બરાબર? એટલે ખાસ યાદ રાખવાનું છે કે મેગ્નિફિકેશન વધુ મેળવવું હોય તો સાદું માઇક્રોસ્કોપ નહીં, પણ પછી કયું વાપરવું પડશે? સંયુક્ત માઇક્રોસ્કોપ, જેમાં આપણે 2 વખત મેગ્નિફાય કરશું ડબલ સ્ટેજમાં. અહીંયા v = -d આવશે. એટલે સાદા માઇક્રોસ્કોપ માટે આટલા સૂત્ર યાદ રાખવાના છે. એક મેઇન સૂત્ર, બરાબર, એક મેઇન સૂત્ર છે આ, બરાબર, m = β/α = d/u. તેમાં 2 શરત છે કે મહત્તમ શક્ય મોટવણી કેટલી મળી શકે તો કે m = 1 + d/f, v = d હોય તો. અને ન્યૂનતમ કેટલી મળે તો કે છેલ્લે અનંત અંતરે તમે પ્રતિબિંબને લઈ જાઓ તો m = d/f. ટૂંકમાં મોટવણીનું મૂલ્ય d/f અને 1 + d/f ની વચ્ચે મળશે. હવે જેવી કન્ડિશન આપેલી હોય એ પ્રમાણે તમારે દાખલો ગણવાનો રહેશે. બરાબર? હવે જોઈએ સંયુક્ત માઇક્રોસ્કોપ. સંયુક્ત માઇક્રોસ્કોપમાં આપણે 2 લેન્સનો ઉપયોગ કરવાના છીએ. બરાબર? સંયુક્ત લેન્સમાં 2 લેન્સનો ઉપયોગ કરવાના છીએ. ઓકે, 2 લેન્સમાં આપણે એવું તે શું કરીશું કે આપણને મોટવણી વધારે મળે, અથવા તો આપણને જોઈએ છે એટલી મોટવણી મળે. તો પહેલી જે વસ્તુ છે, ધારો કે હું એમ કહું કે આ 2 લેન્સ છે, એક વસ્તુ તરફનો લેન્સ છે, વસ્તુ તરફનો લેન્સ છે એને હું કહી દઉં ઓબ્જેક્ટિવ. વસ્તુ તરફનો લેન્સ છે તેનું નામ આપું ઓબ્જેક્ટિવ. અને આંખ તરફનો લેન્સ છે તેને નામ આપું આઈપીસ. બરાબર? કેમ કે આપણે અહીંયા કંઈક આંખ રાખીને જોવાના છીએ. હવે ધારો કે હું વસ્તુ મૂકું છું અહીંયા, બરાબર, વસ્તુ એવી રીતે મૂકીશ કે વસ્તુ આ લેન્સ માટે f અને 2f ની વચ્ચે આવે. તો અહીંયા 2f થી દૂર અને વસ્તુનું પ્રતિબિંબ થોડું મોટું મળશે. એટલે ધારો કે હું એમ કહું કે આ મુખ્ય કેન્દ્ર છે કોનું? લેન્સનું. અને એ લેન્સનું મુખ્ય કેન્દ્ર છે એ FO છે. બરાબર? તો તમને જે પ્રતિબિંબ મળશે એ આવી રીતે મળશે. અહીંથી આમ ગયા કિરણો અને આ FO માંથી પસાર થયા. બરાબર? FO હજુ થોડું દૂર રાખવું પડશે, થોડુંક વ્યવસ્થિત આપણને જોઈએ છે એટલે એક્ઝેક્ટ માપીને કરીએ તો વ્યવસ્થિત આવે, પણ એવો બધો આપણી પાસે અત્યારે સમય નથી. બરાબર? એવી રીતે O માંથી પસાર થશે. અને થોડી વસ્તુને દૂર રાખવી પડશે પહેલાં તો. બરાબર? હવે આ આવી રીતે આમ જાય છે અને તમને અહીંયા કંઈક પ્રતિબિંબ મળશે A', B'. હું થોડું વ્યવસ્થિત ડ્રો કરી લઉં પછી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, જુઓ હવે અહીંયા જે અંતર મળે છે, બરાબર, અહીંયા જે અંતર મળે છે તે VO છે. ઓબ્જેક્ટિવ માટે, સોરી, વસ્તુ અંતર એટલે UO. અને આ જે અંતર છે એ અંતર મળે છે VO. આ બાજુ જે છે
એ આઈપીસ માટે બની ગયું વસ્તુ અંતર એટલે યુઈ, અને આ જે અંતર છે આઈપીસ માટે પ્રતિબિંબ અંતર એટલે વીઈ. બરાબર. આપણે શું વાત કરી હતી? ફાઇનલ પ્રતિબિંબે બનાવેલો ખૂણો. હવે આંખ ક્યાં હોય? તો કે આંખ અહીંયા હોય. હવે જે આંખ છે એ અહીંયા હશે અને આપણે અહીંથી જોઈએ છીએ. તો ફાઇનલ પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો એને આપણે શું કહીએ છીએ? બીટા. બરાબર. હવે તમે નોર્મલ જુઓ તો ઓબ્જેક્ટિવ વડે મળતી મોટવણી કેટલી હોય? ઓબ્જેક્ટિવ વડે મળતી મોટવણી આપણે જોઈએ છે. તો ઓબ્જેક્ટિવ વડે મોટવણી કેટલી મળે? તો VO/UO. સિમ્પલ છે. MO ઇક્વલ ટુ શું થાય? VO/UO. અને આઈપીસ વડે કેટલી મળે? આઈપીસ વડે મળતી મોટવણી કેટલી? તો તે આપણે D/UE. કેમ કે તે કેવી રીતે કામ કરશે? જાણે કે એ સિમ્પલ માઇક્રોસ્કોપ હોય. કેમ કે હવે એક જ લેન્સ બચ્યો અને એક જ બાજુ ઓબ્જેક્ટ, એક જ બાજુ ઇમેજ. એટલે તમારે મેઇન મોટવણીનું કામ આનું છે, ઓબ્જેક્ટિવનું. પછી આઈપીસ છે એ એક વખત પ્રતિબિંબ બની ગયું, તેને પોતે વસ્તુ તરીકે લઈને સાદા માઇક્રોસ્કોપની જેમ રિઝલ્ટ આપશે. એટલે કુલ મોટવણી કેટલી થશે? M ઇક્વલ ટુ MO ઇન્ટુ ME. બંને મોટવણીનો ગુણાકાર એટલે VO/UO. અહીંયા D/UE. એટલે આ એક મોટવણી મળશે. બરાબર. D/UE. ચલો આટલું ક્લિયર હશે. બરાબર. પછી આના પરથી તમને એક ટેક્સ્ટબુકમાં એક સૂત્ર એક મળે છે, એ પણ યાદ રાખી લેજો. M ઇક્વલ ટુ L/FO ઇન્ટુ 1 + D/FE. જ્યાં L શું છે? માઇક્રોસ્કોપની ટ્યુબ લંબાઈ. ટ્યુબ લંબાઈ એ શું હોય? તો કે FO અને FE વચ્ચેનું અંતર. FO અને FE વચ્ચેનું અંતર. અહીંયા પણ નોર્મલ એડજસ્ટમેન્ટ માટે M બરાબર તમે VO/UO કરીને અહીંયા 1 + D/FE કરી શકો. શેના માટે? તો કે મહત્તમ મેગ્નિફિકેશન મેળવવા માટે. બરાબર. અને આ સૂત્ર એક યાદ રાખવાનું છે. તેમાં પણ જો D > FE હોય તો LD/FO/FE થઈ જશે. ક્યારે? D > FE આપેલું હોય ત્યારે. પેલું 1 છે એને આપણે ઇગ્નોર કરી શકીએ. ક્લિયર? તો LD/FO/FE થઈ જશે. L એ ટ્યુબ લંબાઈ છે, FO અને FE વચ્ચેનું અંતર. FO ક્યાં હોય એ પણ તમને દર્શાવી દઉં. આનું જે મુખ્ય કેન્દ્ર છે એ FO અને આનું મુખ્ય કેન્દ્ર અહીંયા ક્યાંક આવતું હશે પહેલાંનું, એ FE. અને આ બંને વચ્ચેનું જે અંતર છે એ ટ્યુબ લંબાઈ L. બરાબર. ચલો આટલા સૂત્રો યાદ રાખશો. પછી નેક્સ્ટ ક્લાસમાં આપણે સિલેબસને આગળ વધારીશું. બરાબર. એટલે આ ચેપ્ટરની થિયરીઓ આપણે કમ્પ્લીટ કરી લીધી. હજુ પણ દાખલાઓની પ્રેક્ટિસ થોડી બાકી છે, તો તેના નેક્સ્ટ વિડીયોમાં હું તમને પ્રેક્ટિસ કરાવીશ. ઓકે. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.